My name is Changani Puspa. I am studying in 4th standard at Civilized Modern Sankuल, નાના વરાછા, સુરત. મારું ગામ દુતારપુર છે. મારો જિલ્લો જામનગર છે. આજનો મારો વિષય છે સ્ત્રી ભ્રૂણ હત્યા. આજે હું તમને એક અજન્મેલી દીકરીની વેદના કહીશ. એક અજન્મેલી દીકરીએ પોતાની માતાને લખેલો પત્ર. વહાલા વડીલો, આજનો મારો વિષય જ આપણને ચોંકાવનારો છે. શા માટે એક બાળકીને માને પત્ર લખવો પડે છે તે આજે કોઈને સમજાવવાની જરૂર નથી, પરંતુ આ છે સામાજિક પતનનો આરંભ. આવા જ કોઈ વિચારથી અને ધરતી પર અવતરવાની ઝંખના ધરાવતી પરમાત્માની પ્રસાદી સમાન ખીલતી કલીએ માને શું લખવું પડે છે? એક અજન્મેલી દીકરીનો પોતાની માતાને લખેલો પત્ર. હું ખુશ છું અને ભગવાનને પણ પ્રાર્થના કરું છું કે તમે બધા પણ સુખી રહો. હું આ પત્ર એટલા માટે લખી રહી છું કે મેં એક સનસનાટી ભર્યા સમાચાર સાંભળ્યા છે, જેને સાંભળીને હું પગથી માથા સુધી કાંપી ઉઠી છું. હે માં, તું મને યાદ તો કરતી હોઈશ ને? હા, કેમ નહીં? કેમ કે તે મને જ્યારથી ત્યજી દેવાનો વિચાર કર્યો ત્યારથી આજ સુધી સૌથી વધારે યાદ પડે તે જ મને કરી હશે. એ માં, પ્રાચીન સમયમાં બેટીને શુભ ગણવામાં આવતી, પણ આજે તે જ બેટીને અશુભ ગણવામાં આવી છે. પણ માં, આજે મને પણ થોડી સાંભળજે. એ માં, મને આ દુનિયામાં લાવ્યા પહેલા જ મને ત્યજી દેવાનું આયોજન કરેલ છે, ત્યારે તને જરાય વિચાર ન આવ્યો? જે એક જન્મ મને મળવાનો હતો તે 84 લાખ અવતાર ભટક્યા પછી મને આ મોકો મળવાનો હતો, પણ તે એક પળમાં જ તેને છીનવી રહી છે. મારે આવીને આ સરસ મજાની દુનિયાને જોવી છે. મારે આ દુનિયાને જાણવી છે, પણ તે તો આ બધું તારા સુખ ખાતર જ મારી આ બધી આશા તોડી નાખી. શું ભાઈલા જ બધું હોય છે? શું બેટી તુલસીનો ક્યારો નથી હોતી? પણ તમારા બધા માટે તો બેટી જ સાપનો ભારો છે. પણ માં, યાદ રાખજે, દીકરી વગરનું ઘર આત્મા વગરના શરીર સમાન છે. માં, તને હું કન્યા છું એની જાણ થઈ ગઈ હશે, એટલે તું મુજ માસૂમને જન્મ લેતા અટકાવી રહી છે? મને તો આ સાંભળીને વિશ્વાસ જ નથી રહ્યો. કહે, મારી પ્યારી પ્યારી કોમળ હૃદય માં, તું આવું કેવી રીતે કરી શકીશ? ગર્ભમાં ઉછેરી રહેલ પોતાની લાડલીના સુકુમાર શરીર પર થતી વાડક પીડી એકમાં કેવી રીતે સહન કરી શકે? માં, બસ તું એક વખત કહી દે કે મેં જે કંઈ સાંભળ્યું તે બધું ખોટું છે. વાસ્તવમાં આ બધું સાંભળીને હું ગભરાઈ ગઈ છું. મારા તો હાથ પણ એટલા સુકોમળ છે કે તું ડોક્ટરની ક્લિનિક તરફ જતી વખતે તારો પાલો પણ જોરથી નથી ખેંચી શકતી. મારા તો ખભા પણ પાતળા અને કમજોર છે કે તેના વડે હું તને ભેટી પણ નથી શકતી. માં, મને મારવા માટે તું જે દવા લેવા ઈચ્છે છે એ મારા નાનકડા શરીરને ખૂબ જ કષ્ટ પહોંચાડશે. સ્નેહમય માં, એનાથી મને ખૂબ પીડા થશે. તું જોઈ પણ નહીં શકે કે આ દવા તારા ગર્ભની અંદર કેટલી ક્રૂરતાથી મને મારી નાખશે. ડોક્ટરની હથોડી કેટલી ક્રૂરતાથી મારી નાજુક નાજુક ખોપરીના ટુકડે ટુકડા કરી નાખશે. એની કાતર મારા પર નાજુક હાથ પગને કાપી નાખશે. જો તું આ દ્રશ્ય નિહાળતે તો આમ કરવાનો ક્યારે વિચાર પણ ન કરત. માં, ક્યારે વિચાર પણ ન કરત. માં, મને બચાવ, કૃપા કર, દયામય માં, મને બચાવ. આ દવા તારા શરીરમાંથી એ રીતે સરકાવી નાખશે કે જેમ ભીના હાથમાંથી સાબુની ગોટી સરકી જાય છે. ભગવાન માટે માં ક્યારેય ન
જોવાને ખૂબ લાલસા છે માં, હજી તો મારે તારા આંગણામાં છમછમ નાચવું છે, તારા મમતા ભર્યા ખોરામાં રમવું છે. બસ ચિંતા ન કર, હું તારો ખર્ચ નહીં વધારો, ન લઈ આપતી મને ઝાંઝર, હું દીદીના નાના પડી ગયેલા ઝાંઝર પહેરી લઈશ, હું ભાઈના નાના પડી ગયેલા કપડાથી શરીર ઢાંકી લઈશ. બસ માં એક વખત મને તારી કુકેથી બહાર આવીને ચાંદ તારાથી ભરી આકાશના છત્ર નીચે જીવવાનો મોકો તો આપ. મને ભગવાનની મંગલમ સૃષ્ટિનો વિલાસ તો જોવા દે. હું તારી પુત્રી છું, તારી લાડકી, તારી રાજકુમારી છું. મને તારા ઘરમાં આવવા દે. માં જો હું પુત્ર હોત તો તું મને ઉછેરી લે, પછી મારામાં શું દોષ? શું તું મને દહેજને લીધે પ્રેમ નથી કરતી? નહીં, તું દહેજથી ડરીશ નહીં. આ બધી ભૂલામણી છે, થોડી કોશિશ તું કરજે, થોડી કોશિશ હું કરીશ. મોટી થઈને હું મારા પગ પર થઈ જઈશ, પછી દહેજ કોઈ મોટી વાત નહીં રહે, એનો ડર નહીં રહે. જોજે માં, મારા હાથમાં પણ મહેંદી લાગશે, શરણાઈઓ વાગશે, અને તારા આંગણાનું એક પંખી બનીને હું ઉડી જઈશ. તું મને અત્યારથી ના ઉડા, હું તારો પ્રેમ ઈચ્છું છું માં. એક પુત્ર માટે કોઈ માસૂમ પુત્રીનો બલિ આપવો એ કેટલી હદ સુધી યોગ્ય છે? આખરે મહાપાપ તારા ને તારા પુત્ર માથે જ ચડશે. નહીં, આમ ક્યારેય ન થવા દેતી માં, મારી પ્યારી માં. બસ હવે કૃપા કરી મને જન્મ લેવા દે. મને મારીશ નહીં, મને તારા બાગનો એક ગુલાબનો ફૂલ મને નથી, મને કરમાવીશ નહીં. માં તને ખબર છે કે માં અને બેટીનો કેટલો અદ્ભુત પ્રેમ હોય છે? એવો દુનિયામાં કોઈનો ન હોય માં, કોઈનો ન હોય. પરંતુ કોણ જાણે, સ્ત્રી હોય એ જ પુરુષ પ્રધાન સમાજમાં જાતિ, નિયમો, વલણો સામે હાર માનીને અત્યારે એટલા મૂકી દીધા છે કે પછી પુરુષ બનવાની આંગળી દોટમાં સ્ત્રી હત્યામાં કઠોરતાનું કવચ ઓઢી લીધું છે. શું તેને પોતાની શક્તિ ઉપરથી ભરોસો ઉઠવા લાગ્યો છે? શું તેને પોતાની લાડકવા બેટી પર વિશ્વાસ નથી? જો તેવું જ હોય તો ધિક્કાર છે નારી શક્તિને, ધિક્કાર છે સ્ત્રી હત્યા કરનાર માતાને, અને ધિક્કાર છે તેના માતૃત્વને. કારણ કે હું માનું છું ત્યાં સુધી એક સ્ત્રીની મંજૂરી કે ઈચ્છા વગર કોઈ પણ ડોક્ટર કે પુરુષની હિંમત છે કે તેની કુખને હાથ લગાવી શકે? અરે દીકરી એ લક્ષ્મીનું સ્વરૂપ છે. દીકરીની ઝગમગતી દ્રષ્ટિ સામે લાખો સૂર્યની રોશની પણ ઝાંખી પડી જાય છે. આવું લાડકવાયું પાત્ર એટલે જ દીકરી. માતા એટલે વાત્સલ્યનું ઝરણું, પત્ની એટલે પ્રેમનું ઝરણું, પરંતુ દીકરી એટલે વાલનો દરિયો કહેવાય છે. દીકરી દાદા દાદી, માતા પિતા, ભાઈ દરેકને સ્નેહના બંધનથી બાંધે છે. એટલે જ દીકરીની વિદાય વેળાએ દરેકની આંખોમાંથી આંસુ વહે છે. દીકરી એટલે પિતાનો સંસાર, દીકરી એટલે માતાનો આધાર. આવો ત્રિવેણી સંગમ સાર્થક કરે એ જ દીકરી. જો દીકરો એ પિતાનું રૂપ છે, પરંતુ દીકરી એ પિતાનું સ્વરૂપ છે. જો દીકરો એ પિતાનો હાથ છે, તો દીકરી એ પિતાનું હૈયું છે. દીકરી તો રૂડી સમાજની મૂડી, દીકરી વિનાની જિંદગી અધૂરી. દીકરીને સમાજમાં જાળવો માન, જાતિ જાણવા કદી ન કરાવો નિદાન. મેં તો જોયા નથી માને બાપ રોવે,
દ્વારા સર્જિત થઈને પ્રભુના આશીર્વાદ લઈ પૃથ્વી પર જીવનને પ્રતિષ્ઠિત અવતરેલ શબ્દો કદી વ્યક્ત ન થઈ શકે એવી મારી પ્યારી માં, બસ લિખિતન તારા પ્રેમનું પ્રતીક, તારા ગર્ભમાં રહેલી તારી પપ્પાની પ્યારી પુત્રી. બસ આટલું કહી આજના પ્રસંગે મને મારી ભાવનાઓ રજૂ કરવાની તક આપી તે બદલ પરબાદ દાદાનો અને સુરેશભાઈ કથિરિયાનો હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું અને તેમને મારા લાખ લાખ વંદન. થેન્ક યુ વેરી મચ.